કુકરમુંડા ટાઉન વિસ્તારમાં થયેલ કોમ્યુનલ રાયોટિંગના બનાવમાં પોલીસને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે। શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ તથા શ્રી જે.એન. દેસાઈ સાહેબ, પોલીસ અધિક્ષક તાપી વ્યારાનાઓની સૂચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી આઈ.એન. પરમાર સાહેબ માર્ગદર્શન હેઠળ રાયોટિંગ કેસના આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગત 7 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે લગભગ 9:30 વાગ્યાના સમયે કુકરમુંડા ટાઉનના ખાટીક ફળિયા વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે કોમ્યુનલ બનાવ બન્યો હતો, જે બાબતે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસની તપાસ દરમિયાન અગાઉ પકડાયેલા આરોપીઓના નિવેદનોના આધારે કુલ 10 થી 12 જેટલા ઇસમો આ ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું। તપાસ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા આરોપી કુરબાન પિતા તનવીર રમજાન ખાટીક, ઉંમર 19 વર્ષ, રહે ખાટીક ફળિયું, કુકરમુંડા, જિલ્લા તાપીની આજે વહેલી સવારે 4:30 વાગ્યા ધોરણસર ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછમાં આરોપીની ગુનામાં સંડોવણીના પૂરતા પુરાવા મળતા તેને નામદાર નિઝર કોર્ટ, જિલ્લા તાપી ખાતે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટ દ્વારા આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે।